જે ઘરમાં પ્રભુ ચર્ચા થતી ન હોય એ ઘર સ્મશાન જેવું છે. આજનો માનવી એટલો વ્યસ્ત છે કે ઈચ્છા હોવા છતાં પણ એ ભજન માટે સમય કાઢી શકતો નથી. આવી પરિસ્થિતિમાં ભગવદ્ ગીતાનો સંદેશ કાન સુધી પહોંચી જાય તો પરમ શ્રેય અને સમૃદ્ધિના સંસ્કારોનું બીજારોપણ થઈ જાય છે. ભગવાનની વાણીની આ કેસેટોથી એ પરમ પ્રભુનું સ્મરણ દિવસભર થયા કરશે. ભજનની આ આધારશિલા છે. શ્રી પરમાત્મને નમઃ. યથાર્થ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 9. છઠ્ઠા અધ્યાય સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણએ યોગ વિશે ક્રમબદ્ધ વિશ્લેષણ કર્યું. એનો શુદ્ધ અર્થ હતો યજ્ઞની પ્રક્રિયા. યજ્ઞ એ તો પરમ તત્વમાં પ્રવેશ કરાવી આપનાર આરાધનાની વિધિ વિશેષનું ચિત્ર છે. એમાં આ ચરાચર જગત એ હવન સામગ્રીના રૂપમાં છે. મનનો નિગ્રહ અને નિગ્રહ થયેલ મનના વિલયકાળમાં પણ એ અમૃત તત્વ તો સમજાય જ જાય છે. પૂર્તિકાળમાં યજ્ઞ જેનું સર્જન કરે છે એનું પાન કરનાર જ્ઞાની છે અને એ જ સનાતન બ્રહ્મને પામી શકે છે. એ મિલનનું નામ જ યોગ છે. આ યજ્ઞને ક્રિયાનું રૂપ આપવાથી એ કર્મ કહેવાય છે. 7મા અધ્યાયમાં ભગવાને વર્ણવ્યું છે કે આ કર્મ કરનાર વ્યાપ્ત બ્રહ્મ, સંપૂર્ણ કર્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સંપૂર્ણ અધિદૈવ, અધિભૂત અને અધિયજ્ઞ સહિત મને જાણે છે. 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે આ જ પરમ ગતિ છે, આ જ પરમધામ છે. પ્રસ્તુત અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ યોગયુક્ત પુરુષનું ઐશ્વર્ય કેવું હોય છે તેની સ્વયં ચર્ચા કરી છે. સર્વવ્યાપી હોવા છતાં તેઓ કેવી રીતે નિર્લેપ છે, કરતા હોવા છતાં કેવી રીતે અકર્તા છે, એવા પુરુષના સ્વભાવ તેમજ પ્રભાવ ઉપર પ્રકાશ પાડી યોગને આચરણમાં મૂકતા આવનારા દેવતાદિક વિઘ્નો વિશે જાગૃત કરી અને એ પરમ પુરુષનું શરણ લેવા ઉપર ભગવાને ભાર મૂક્યો. શ્રી ભગવાન વાચ: ઇદંતુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાન સહિતં યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, અસૂયા રહિત તારા માટે હું પરમ ગોપનીય વિજ્ઞાન સહિત જ્ઞાન કહીશ. અર્થાત પરમપદની પ્રાપ્તિ બાદ મહાપુરુષની રહેણી કેવી હોય એ સહિત એ મહાપુરુષ એક સાથે સર્વત્ર કેવી રીતે કર્મ કરે છે, તે કેવી રીતે જાગૃતિ પ્રદાન કરે છે, તેમજ રથી બની આત્માની સાથે સદૈવ કેવી રીતે રહે છે એ કહીશ. યત જ્ઞાત્વા, જેને સાક્ષાત જાણીને તું દુઃખરૂપી સંસારથી મોક્ષ પામીશ. આ જ્ઞાન કેવું છે આના વિશે ભગવાન કહે છે: રાજવિદ્યા રાજગુહ્યં પવિત્રમિદમુત્તમં પ્રત્યક્ષાવગમં ધર્મ્યં સુસુખં કર્તુમવ્યયમ. વિજ્ઞાન સાથેનું આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા છે. વિદ્યાનો અર્થ ભાષા જ્ઞાન અથવા બોધ નથી. વિદ્યા હિ કા બ્રહ્મગતિ પદાયા સા વિદ્યાયા વિમુક્તયે. વિદ્યા તેને કહે છે કે તેની પાસે જે આવે તેને ઉઠાવીને બ્રહ્મપથ ઉપર ચલાવતા ચલાવતા મોક્ષ પ્રદાન કરે છે. જો માર્ગમાં રિદ્ધિ સિદ્ધિ કે પ્રકૃતિમાં અટવાઈ ગયા
તો એ વાત નક્કી છે કે અવિદ્યા સફળ થઈ ગઈ છે. એ વિદ્યા નથી. આ રાજવિદ્યા એવી છે કે જે નિશ્ચિત કલ્યાણ જ કરે છે. આ બધી ગોપનીય વિદ્યાઓનો રાજા છે. અવિદ્યા અને વિદ્યાનો ભેદ ખુલ્યા પછી યોગયુક્તતા બાદ આનું મિલન થાય છે. આ અતિ પવિત્ર, ઉત્તમ અને પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું છે. કર્મ કરો, ફળ મેળવો, આવું પ્રત્યક્ષ ફળ દેનાર છે. આ અંધશ્રદ્ધા નથી કે આ જન્મમાં સાધન કરો, ફળ કોઈ બીજા જન્મમાં મળશે. આ તો પરમધર્મ પરમાત્માથી જોડાયેલ છે. વિજ્ઞાન સહિતનું આ જ્ઞાન આચરવામાં સરળ અને અવિનાશી છે. બીજા અધ્યાયમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન, આ યોગમાં બીજનો નાશ થતો નથી. તેનું થોડું પણ આચરણ જન્મ મરણના મહાન ભયમાંથી ઉગારી લે છે. છઠ્ઠા અધ્યાયમાં અર્જુને પૂછ્યું કે ભગવાન, યોગમાં ચલિત થયેલ સાધક નષ્ટ ભ્રષ્ટ તો નથી થઈ જતો ને? શ્રી કૃષ્ણએ કહ્યું કે હે અર્જુન, પહેલા તો કર્મને સમજવું જરૂરી છે, અને સમજ્યા પછી થોડું પણ સાધન હાથ લાગી જાય તો તેનો કોઈ જન્મમાં ક્યારેય વિનાશ થતો નથી. પરંતુ એ થોડા અભ્યાસના પ્રભાવથી દરેક જન્મમાં એનું જ આચરણ કરે છે. અનેક જન્મોની સાધનાના પરિણામે તે ત્યાં પહોંચે છે જેનું નામ પરમ ગતિ અર્થાત પરમાત્મા છે. એ જ વિધાન શ્રી કૃષ્ણ અહીં પણ કરે છે કે આ સાધન આચરવામાં ખૂબ જ સરળ અને અવિનાશી છે, પરંતુ આના માટે શ્રદ્ધા ખૂબ જ આવશ્યક છે. અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય મામ નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. હે પરમતપ અર્જુન, આ ધર્મ ઉપર જેનું થોડું પણ આચરણ કરનારનો વિનાશ થતો નથી, એવા ધર્મ ઉપર શ્રદ્ધા નથી, એવો શ્રદ્ધા રહિત પુરુષ એટલે કે એક જ ઈષ્ટમાં મન સ્થિર ન રાખનાર મને નહીં પામતા આ સંસાર ક્ષેત્રમાં ભ્રમણ કર્યા જ કરે છે. એટલા માટે શ્રદ્ધા અનિવાર્ય છે. શું તમે સંસારથી પર છો? આ વિશે કહે છે, મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના મત્સ્થાની સર્વભૂતાની ન ચાહં તેષ્વસ્થિતઃ. મારા અવ્યક્ત સ્વરૂપથી જ આ સર્વ જગત વ્યાપ્ત છે. અર્થાત હું જે સ્વરૂપમાં સ્થિત છું એ જ સર્વત્ર વ્યાપ્ત છે. દરેક પ્રાણી મારામાં છે, પણ હું તેઓમાં નથી, કારણ કે હું અવ્યક્ત સ્વરૂપમાં જ સ્થિત છું. મહાપુરુષ જે અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત છે એ માધ્યમથી શરીર છોડી તે અવ્યક્ત સ્તરથી જ વાત કરે છે. આ જ ક્રમમાં ભગવાન આગળ કહે છે, ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ. વાસ્તવમાં બધા ભૂતો પણ મારામાં સ્થિત નથી, કારણ કે તે મરણધર્મા છે, પ્રકૃતિને આધીન છે. પરંતુ મારી યોગ માયાના ઐશ્વર્યને જો, જીવોને ઉત્પન્ન કરનાર અને પોષણ કરનાર મારો આત્મા ભૂતોમાં સ્થિત નથી. હું આત્મ સ્વરૂપ છું, તેથી તે ભૂતોમાં હું સ્થિત નથી. આ જ યોગનો પ્રભાવ છે. આને સ્પષ્ટ કરતા યોગેશ્વર શ્રી કૃષ્ણ દ્રષ્ટાંત આપે છે,
यथाकाशस्थितो नित्यं वायुः सर्वत्र गो महान् तथा सर्वाणि भूतानि मत्स्थानीत्युपधारय. જેમ આકાશમાં જ ઉત્પન્ન થનાર મહાન વાયુ સર્વદા આકાશમાં જ રહેતો હોવા છતાં એને મલિન કરી શકતો નથી, બરાબર એવી જ રીતે સર્વભૂતો મારામાં વ્યાપ્ત છે એમ જાણ. અને એવી જ રીતે હું આકાશવત નિર્લેપ છું, તે મને મલિન કરી શકતા નથી. અહીંયા પ્રશ્ન પૂરો થયો. આ જ યોગનો પ્રભાવ છે. હવે યોગી શું કરે છે? ત્યારે ભગવાન કહે છે, સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. હે અર્જુન, કલ્પના વિલય કાળમાં સર્વભૂત મારી પ્રકૃતિ અર્થાત મારા સ્વભાવને પામે છે અને કલ્પના આરંભમાં હું એમનું વારંવાર વિસૃજામી વિશેષ રૂપથી સર્જન કરું છું. તે હતા તો પહેલેથી જ, પરંતુ વિકૃત હતા. તેમની રચના કરું છું, સર્જન કરું છું. જે અચેતન છે તેને જાગૃત કરું છું, કલ્પ માટે પ્રેરું છું. કલ્પનું તાત્પર્ય છે ઉત્થાનોન્મુખ, ઉત્થાન માટે તત્પર પરિવર્તન. આસુરી સંપત્તિમાંથી નીકળી પુરુષ જેમ જેમ દૈવી સંપત્તિમાં પ્રવેશ પામે છે ત્યાંથી જ કલ્પનો આરંભ છે. અને જ્યારે ઈશ્વર ભાવને પામે છે ત્યાં કલ્પનો ક્ષય થાય છે. પોતાનું કર્મ પૂરું કરીને કલ્પ પણ વિલીન થઈ જાય છે. ભજનનો આરંભ તે કલ્પનો આરંભ છે અને ભજનની પરાકાષ્ઠા જ્યાં લક્ષ્યની પ્રાપ્તિ થાય છે એ કલ્પનો અંત છે. જ્યારે આ પ્રત્યગાત્મા યોનિઓના કારણભૂત એવા રાગ દ્વેષાદિથી મુક્તિ પામી પોતાના શાશ્વત સ્વરૂપમાં સ્થિર થઈ જાય એને જ શ્રી કૃષ્ણ કહે છે કે મારી પ્રકૃતિને એટલે કે મને પામે છે. જે મહાપુરુષ પ્રકૃતિનો વિલય કરીને સ્વરૂપમાં પ્રવેશ પામે છે તેની પ્રકૃતિ કેવી હોય છે? શું તેનામાં પ્રકૃતિ શેષ જ છે? ના. 3 અધ્યાયના 33મા શ્લોકમાં યોગેશ્વર શ્રી કૃષ્ણએ કહી દીધું છે કે દરેક પ્રાણી પોતાની પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. તેના ઉપર પ્રકૃતિના ગુણોનો જેવો પ્રભાવ હોય છે એવું એ કરે છે. અને જ્ઞાનવાનપી, પ્રત્યક્ષ દર્શન પામનાર જ્ઞાતા જ્ઞાની પુરુષ પણ પોતાની પ્રકૃતિ અનુસાર જ ચેષ્ટા કરે છે. તે બીજાઓના કલ્યાણ માટે કર્મ કરે છે. પૂર્ણ જ્ઞાની અને તત્વમાં સ્થિત એવા મહાપુરુષની રહેણી કરણી જ એની પ્રકૃતિ છે. તે પોતાના તે સ્વભાવ અનુસાર જ વર્તે છે. કલ્પના અંતમાં લોકો આ મહાપુરુષની રહેણી કરણીને જ પ્રાપ્ત થાય છે. મહાપુરુષના આ કર્તૃત્વ પર ફરી પ્રકાશ પાડતા કહે છે, પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કૃત્સ્નં અવશં પ્રકૃતેર્વશાત. પોતાની પ્રકૃતિ અર્થાત મહાપુરુષના આચરણનો સ્વીકાર કરીને પ્રકૃતેર વર્ષાત, પોતપોતાના સ્વભાવમાં રહેલી પ્રકૃતિના ગુણોથી પરવશ થયેલા આ સંપૂર્ણ ભૂત સમુદાયને હું વારંવાર વિસૃજામી, વિશેષ સર્જન એટલે કે વિશેષ રૂપથી સર્જું છું. તેને મારા સ્વરૂપ તરફ આગળ વધવા માટે પ્રેરું છું. તો તમે આ કર્મથી બંધાયેલા છો? ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નન્તિ ધનંજય ઉદાસીનવદાસીનં
असक्तं तेषु कर्मसु. ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે મહાપુરુષને કાર્ય પ્રણાલી અલૌકિક છે. જ્યારે આ જ અધ્યાયના ચોથા શ્લોકમાં વર્ણવ્યું છે કે હું અવ્યક્ત રૂપથી કર્મ કરું છું. અહીં પણ એમ જ કહે છે કે હે ધનંજય, જે કર્મો હું અદ્રશ્ય સ્વરૂપથી કરું છું એમાં મારી આસક્તિ નથી. ઉદાસીનની જેમ સ્થિત રહેનાર મારા પરમાત્મ સ્વરૂપને એ કર્મો બાંધી શકતા નથી. કારણ કે કર્મના પરિણામથી જે લક્ષ્ય સિદ્ધ થાય છે તેમાં હું સ્થિત છું. માટે તે કરવા માટે હું વિવશ નથી. આ તો સ્વભાવ જોડે જોડાયેલી પ્રકૃતિના કાર્યોનો પ્રશ્ન હતો. મહાપુરુષનું આચરણ હતું, તેમની રચના હતી. હવે મારા અધ્યાસથી માયા જે રચે છે એ શું છે? એ માટે ભગવાન કહે છે તે પણ એક કલ્પ છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌન્તેય જગત વિપરિવર્તતે. હે અર્જુન, મારી અધ્યક્ષતામાં અર્થાત મારી ઉપસ્થિતિમાં સર્વવ્યાપક એવા મારા અધ્યાસથી આ માયા એટલે કે ત્રિગુણમયી પ્રકૃતિ, અષ્ટધામૂળ પ્રકૃતિ અને ચેતના ચરાચર સહિત આ જગતની રચના કરે છે. તે ક્ષુદ્ર કલ્પ છે. એ કારણે આ સંસાર આવાગમનના ચક્રમાં ફર્યા કરે છે. પ્રકૃતિનું આ કલ્પ ક્ષુદ્ર છે. એમાં કાળનું પરિવર્તન છે. મારા અધ્યાસથી પ્રકૃતિ જ કરે છે, હું નથી કરતો. પરંતુ 7મા શ્લોકનો કલ્પ, આરાધનાનો સંચાર તેમજ પૂર્તિ પર્યંત માર્ગદર્શનવાળો કલ્પ તો મહાપુરુષ સ્વયં કરે છે. એક સ્થાન પર તે સ્વયં કરતા છે કે જ્યાં તે વિશેષ રૂપે સર્જન કરે છે. અહીં કરતા પ્રકૃતિ છે જે કેવળ મારા આભાસથી ક્ષણિક પરિવર્તન કરે છે. એમાં શરીરોનું પરિવર્તન, કાળ પરિવર્તન, યુગ પરિવર્તન વગેરે આવે છે. આટલો વ્યાપક પ્રભાવ હોવા છતાં મૂઢ લોકો મને નથી જાણતા. જેમ કે અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતં પરમ ભાવમજાનંતો મમ ભૂતમહેશ્વરમ. સર્વભૂતોના મહાન ઈશ્વરરૂપ એવા મારા પરમ ભાવને ન જાણનારા મૂઢ લોકો મને મનુષ્ય શરીરના આધારવાળો અને તુચ્છ સમજે છે. સર્વ પ્રાણીઓના ઈશ્વરનો પણ જે મહાન ઈશ્વર છે એવા તે પરમ ભાવમાં હું સ્થિત છું. પરંતુ મનુષ્ય શરીરધારી મૂર્ખ લોકો એને જાણતા નથી. તેઓ મને મનુષ્ય કહીને સંબોધે છે. એમાં એમનો પણ શો દોષ? જ્યારે તેઓ નજર કરે છે તો એમને મહાપુરુષનું શરીર જ જોવા મળે છે. આપ મહાન ઈશ્વર ભાવમાં સ્થિત છો તે તેઓ કેવી રીતે જાણે? તેઓ કેમ જોઈ શકતા નથી? એ વિશે ભગવાન કહે છે મોઘ કર્માણો મોઘ જ્ઞાનાવિચેતસઃ રાક્ષસીમાસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતા. કે મનુષ્ય શરીરધારી મૂર્ખ લોકો વ્યર્થ આશા એટલે કે જે ક્યારેય પૂરી ન થાય એવી આશા, વૃથા કર્મ, બંધનરૂપી કર્મ, વ્યર્થ જ્ઞાન જે વસ્તુતઃ અજ્ઞાન છે, વિચેતસઃ વિશેષ રૂપથી અચેત થયેલ, અશુદ્ધ, રાક્ષસો અને અસુરો જેવા મોહિત થનારા સ્વભાવને ધારણ કરનારા હોય છે. અર્થાત આસુરી સ્વભાવવાળા હોય છે. તેથી મને એ લોકો મનુષ્ય જ સમજે છે. અસુર અને રાક્ષસ
એ મનનો એક સ્વભાવ છે, કોઈ જાતિ કે યોની નથી. આસુરી સ્વભાવવાળા મનુષ્ય મને જાણી શકતા નથી, પરંતુ મહાત્માજનો તો મને જાણે છે અને ભજે છે. महात्मानस्तु मां पार्थ दैवीं प्रकृतिमाश्रिताः भजन्त्यनन्यमनसो ज्ञात्वा भूतादिमव्ययम्. હે પાર્થ, પરંતુ દૈવી પ્રકૃતિ એટલે કે દૈવી સંપત્તિવાળા મહાપુરુષો મને સર્વભૂતોના મૂળ, કારણ, અવ્યક્ત અને અવિનાશી જાણીને અનન્ય ભાવથી અર્થાત મનની ભીતરમાં પણ કોઈ અન્યને સ્થાન ન આપતા કેવળ મારામાં જ શ્રદ્ધા રાખી નિરંતર મારું ભજન કરે છે. કેવી રીતે ભજે છે એ વિશે ભગવાન કહે છે, सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रताः नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते. એ નિરંતર ચિંતનના વ્રતમાં અચળ રહીને મારા ગુણોનું ચિંતન કરે છે, મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને મને વારંવાર નમસ્કાર કરતા સદૈવ મારામાં જોડાયેલા રહી અનન્ય ભક્તિથી મારી ઉપાસના કરે છે, અવિરત ભજ્યા કરે છે. કઈ ઉપાસના કરે છે? કેવું છે આ કીર્તિ જ્ઞાન? કોઈ અન્ય ઉપાસના નહીં, કોઈ અન્ય કીર્તિ જ્ઞાન નહીં, પરંતુ તે જ યજ્ઞ જે વિસ્તારથી સમજાવવામાં આવ્યો છે એ જ આરાધનાને યોગેશ્વર શ્રી કૃષ્ણ અહીં સંક્ષેપમાં ફરી સમજાવે છે. ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतो मुखम्. એમાંના કોઈક તો મારું સર્વવ્યાપી વિરાટ પરમાત્માનું જ્ઞાન યજ્ઞ દ્વારા યજન કરે છે, અર્થાત પોતાની લાભ, હાનિ અને શક્તિને સમજીને આ નિયત કર્મ એવા યજ્ઞમાં પ્રવૃત્ત થાય છે. તો કોઈક એકત્વ ભાવથી મારી ઉપાસના કરે છે કે મારે આમાં જ એક થઈ જવાનું છે, અને અન્ય મારાથી સર્વ કંઈ અલગ રાખીને મને સમર્પણ કરીને નિષ્કામ સેવા ભાવથી મને ઉપાસે છે તથા વિવિધ પ્રકારે મને ઉપાસે છે. કારણ કે એક જ યજ્ઞના આ બધા ઊંચા નીચા સ્તર છે. યજ્ઞનો આરંભ સેવાથી થાય છે, પરંતુ તેનું અનુષ્ઠાન કયા પ્રકારે થાય છે? યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ હું કરું છું. મહાપુરુષ જો રથી ન હોય તો યજ્ઞ પાર પડતો નથી. તેમના જ નિર્દેશનથી સાધક સમજી શકે છે કે હવે એ કઈ કક્ષાએ છે, ક્યાં સુધી પહોંચી શક્યો છે. વસ્તુત યજ્ઞકર્તા કોણ છે? આ વિશે યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम्. કરતા હું છું. વાસ્તવમાં કર્તાની પાછળ પ્રેરક રૂપમાં સદૈવ સંચાલિત કરનાર તો ઇષ્ટ જ છે. કર્તા દ્વારા જે પાર પામે છે એ મારી દેન છે. યજ્ઞ હું છું. યજ્ઞ આરાધનાનો વિધિ વિશેષ છે. પૂર્તિકાળમાં યજ્ઞ જેનું સર્જન કરે છે એ અમૃતનું પાન કરવાવાળો પુરુષ સનાતન બ્રહ્મમાં પ્રવેશ પામે છે. સ્વધા હું છું એટલે કે ભૂતકાળના અનંત સંસ્કારોનો વિલય કરીને તેને તૃપ્ત કરવું એ મારી ભેટ છે. ભવરોગને મિટાવનાર ઔષધિ હું છું. મને પામીને લોકો આ ભવરોગથી મુક્ત થઈ જાય છે. મંત્ર હું છું.
શ્વાસના અંતરાલમાં મનનો નિરોધ મારી દેન છે. આ નિરોધ ક્રિયામાં તીવ્રતા લાવનાર વસ્તુ આજ્ય હવી પણ હું જ છું. અગ્નિ હું છું. મારા પ્રકાશમાં જ મનની બધી પ્રવૃત્તિઓ વિલીન થાય છે અને હવન અર્થાત સમર્પણ પણ હું જ છું. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણ વારંવાર હું છું એમ કહે છે. આનો આશય માત્ર એટલો જ છે કે હું જ પ્રેરક રૂપમાં આત્માથી અભિન્ન બની ઊભો છું તથા નિરંતર નિર્ણય આપતો યોગ ક્રિયાને પૂર્ણ કરાવું છું. આનું જ નામ વિજ્ઞાન છે. પૂજ્ય મહારાજ શ્રી કહેતા રહેતા કે જ્યાં સુધી ઈષ્ટદેવ રથી બનીને શ્વાસ પ્રશ્વાસ પર નિયંત્રણ ન કરવા લાગે ત્યાં સુધી ભજનનો આરંભ જ થતો નથી. કોઈ લાખ વખત આંખ બંધ કરે, ભજન કરે, શરીરને તપ કરીને તપાવે, પરંતુ જ્યાં સુધી જે પરમાત્માની આપણને ચાહના છે તે પરમાત્મા જે સ્તરે આપણે ઊભા છીએ ત્યાં ઉતરીને આત્માથી અભિન્ન બની જાગૃત નથી થતા ત્યાં સુધી ભજનનું સ્વરૂપ આપણે યોગ્ય રીતે સમજી શકતા નથી. તેથી મહારાજજી કહેતા કે મારા સ્વરૂપને પકડો, હું જ બધું આપીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બધું મારા થકી થાય છે. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમોંકાર રિક્સામયજુરેવ ચ. હે અર્જુન, હું જ આ સંપૂર્ણ જગતનો ધાતા અર્થાત ધારણ કરનારો, પિતા અર્થાત પાલન કરનારો, માતા અર્થાત ઉત્પન્ન કરનારો, પિતામહ અર્થાત મૂળ ઉદ્ગમ છું, જેમાં સર્વે પ્રવેશ પામે છે, અને જાણવા યોગ્ય પવિત્ર ઓમકાર અર્થાત જે અહમ આકાર ઇતિ ઓમકારાહ તે પરમાત્મા મારા સ્વરૂપમાં છે. સોહમ તત્વમસી વગેરે એકબીજાના પર્યાય છે. આવું જાણવા યોગ્ય સ્વરૂપ હું જ છું. રૂક અર્થાત સંપૂર્ણ પ્રાર્થના, સામ અર્થાત સમત્વ આપનારી પ્રક્રિયા, યજુહ અર્થાત યજનની વિધિ વિશેષ પણ હું જ છું. યોગ અનુષ્ઠાનના ઉપરના ત્રણેય આવશ્યક અંગ મારાથી થાય છે. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમવ્યયમ. હે અર્જુન, ગતિ અર્થાત પ્રાપ્ત થવા યોગ્ય પરમ ગતિ, ભરતા ભરણ પોષણ કરનાર સર્વના સ્વામી, સાક્ષી અર્થાત દ્રષ્ટા રૂપમાં સ્થિત સર્વેને જાણનાર, સહુનું નિવાસ સ્થાન, શરણ લેવા યોગ્ય, અકારણ પ્રેમી, મિત્ર, ઉત્પત્તિ અને પ્રલય એટલે કે શુભાશુભ સંસ્કારોનું વિલય તથા અવિનાશી કારણ હું જ છું. અર્થાત અંતે જેમાં પ્રવેશ મળે છે એ બધી જ વિભૂતિઓ હું જ છું. તપામ્યહમહં વર્ષમ નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન. હું સૂર્ય રૂપે તપું છું, વરસાદને આકર્ષિત કરું છું. મૃત્યુથી પર અમરત્વ તથા મૃત્યુ, સત અને અસત આ બધું જ હું છું. અર્થાત જે પરમ પ્રકાશ પ્રદાન કરે છે એ સૂર્ય પણ હું છું. ક્યારેક ક્યારેક સાધક મને અસત પણ માની બેસે છે, તેવો મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ રીતે ભગવાન આગળ કહે છે, ત્રૈવિદ્યામાં સોમપાઃ પૂતપાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયન્તે
તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નન્તિ દિવ્યાન દિવિ દેવ ભોગા. આરાધના વિદ્યાના 3 અંગો રુક, સામ અને યજુ અર્થાત પ્રાર્થના, સમત્વની પ્રક્રિયા અને યજનનું આચરણ કરનારા, સોમ એટલે કે ચંદ્રમાનો ક્ષીણ પ્રકાશ પામનારા, પાપથી મુક્ત બનીને પવિત્ર થયેલા પુરુષ એ જ યજ્ઞની નિર્ધારિત પ્રક્રિયા દ્વારા મને ઇષ્ટરૂપે પૂજીને સ્વર્ગ પ્રાપ્તિને માટે પ્રાર્થના કરે છે. આ અસતની કામના છે જેનાથી તેઓને મૃત્યુની પ્રાપ્તિ થાય છે, તેઓનો પુનર્જન્મ થાય છે. જેવી રીતે પાછળના શ્લોકમાં યોગેશ્વરે કહ્યું તેમ તેઓ મને જ પૂજે છે, તે નિર્ધારિત વિધિથી મને પૂજે છે, પરંતુ બદલામાં સ્વર્ગની યાચના કરે છે. તે પુરુષ પોતાના પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે, અર્થાત આ ભોગ પણ હું જ આપું છું. તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશન્તિ. એવં ત્રયી ધર્મમનુપ્રપન્ના ગતાગતં કામ કામા લભન્તે. તેઓ તે વિશાળ સ્વર્ગને ભોગવીને પુણ્ય ક્ષીણ થતા મૃત્યુલોક એટલે કે જન્મ મરણને પામે છે. આ પ્રકારે ત્રયી ધર્મમ પ્રાર્થના, સમત્વ અને યજનની 3 વિધિથી એક જ યજ્ઞનું અનુષ્ઠાન કરનારા મારે શરણે આવેલા હોવા છતાં એ કામનાવાળા પુરુષો એ લોકો વારંવાર આવાગમન અર્થાત પુનર્જન્મને પામે છે. માટે કોઈ પણ પ્રકારની કામના ન કરવી જોઈએ. જે કામના નથી રાખતો એને શું મળે છે? અનન્યાશ્ચિંતયન્તો માં યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. અનન્ય ભાવથી મારામાં સ્થિત ભક્તજનો મારા પરમાત્મ સ્વરૂપનું નિરંતર ચિંતન કરતા રહે છે. પર્યુપાસતે સહેજ પણ ત્રુટિ ન રાખીને મને ઉપાસે છે એવા નિત્ય એક ભાવે ભજનારા પુરુષોના યોગક્ષેમને હું જ ચલાવું છું. એટલે કે એમના યોગની રક્ષાની સંપૂર્ણ જવાબદારી હું મારા શિરે લઈ લઉં છું. આમ હોવા છતાં લોકો અન્ય દેવતાઓને ભજે છે. યેપ્યન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તેપિ મામેવ કૌન્તેય યજન્ત્ય વિધિપૂર્વકમ. હે કૌંતેય, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક બીજા દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, કારણ કે ત્યાં દેવતા નામની કોઈ વસ્તુ છે જ નહીં, પરંતુ તેમનું તે પૂજન અવિધિપૂર્વકનું હોય છે, મારી પ્રાપ્તિની વિધિથી રહિત હોય છે. અહીં યોગેશ્વર શ્રી કૃષ્ણએ ફરીવાર દેવતાઓના પ્રકરણને લીધું છે. 7મા અધ્યાયમાં 20 થી 23મા શ્લોકમાં એમણે કહ્યું કે અર્જુન, કામનાઓ દ્વારા જેઓનું જ્ઞાન હરાયેલું છે તેવા મૂઢ બુદ્ધિવાળા પુરુષો અન્ય દેવતાઓની પૂજા કરે છે, અને જેની પૂજા કરે છે એ દેવતા નામની કોઈ સક્ષમ સત્તા જ નથી, પરંતુ પીપળો, પથ્થર, ભૂત, ભુવાની અથવા અન્યત્ર જ્યાં તેઓની શ્રદ્ધા ઝૂકી જાય છે ત્યાં કોઈ દેવતા જ નથી. હું જ સર્વત્ર છું. તે સ્થાનો પર હું ઊભો રહી તેઓની દેવ શ્રદ્ધાને તે સ્થાનો પર સ્થિર કરું છું. હું જ ફળનું વિધાન કરું છું.
ફળ આપું છું. ફળ ચોક્કસ મળે જ છે, પરંતુ એમનું એ ફળ નાશવંત હોય છે. આજે છે તો કાલે ભોગવાઈને નષ્ટ થઈ જવાનું. જ્યારે મારો ભક્ત ક્યારેય નાશ પામતો નથી. માટે તે મૂઢ બુદ્ધિ જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો અન્ય દેવતાઓનું પૂજન કરે છે. પ્રસ્તુત 9મા અધ્યાયના 23 થી 25મા શ્લોક સુધી યોગેશ્વર શ્રી કૃષ્ણ ફરી એકવાર કહે છે કે હે અર્જુન, લોકો જે શ્રદ્ધાથી અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે, પરંતુ અવિધિપૂર્વક પૂજે છે. અહીં દેવતા નામની કોઈ સક્ષમ વસ્તુ નથી. તેની પ્રાપ્તિની વિધિ ખોટી છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે તેઓ પણ અન્ય પ્રકારે આપને જ પૂજે છે અને ફળ પણ મળે છે, તો પછી દોષ શેનો છે? અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામભિજાનન્તિ તત્વેનાતશ્ચવન્તિ તે. સર્વ યજ્ઞોના ભોગતા અર્થાત યજ્ઞજીમાં વિલીન થાય છે. યજ્ઞના પરિણામથી જે મળે છે તે હું છું અને તેનો સ્વામી પણ હું છું, પરંતુ તેઓ તત્વથી યથાર્થ રૂપે નથી જાણતા. આથી ચ્યવંતી અધોગતિને પામે છે. એટલે કે તેઓ અન્ય દેવતાઓને જાણે છે અને જ્યાં સુધી તત્વથી નથી જાણતા ત્યાં સુધી કામનાઓથી પણ અધોગતિ પામે છે. તેઓની ગતિ કેવી હોય છે એ વિશે ભગવાન કહે છે, યાન્તિ દેવવ્રતા દેવાન પિતॄન્યાન્તિ પિતૃવ્રતા ભૂતાની યાન્તિ ભૂતેજા યાન્તિ મદ્યાજિનોપિમા. હે અર્જુન, દેવતાઓને પૂજનારા દેવલોકને પામે છે. દેવતા કલ્પિત વસ્તુ હોવાથી તેઓ પોતાની કલ્પના અનુસાર જીવન વ્યતીત કરે છે. પિતૃઓને પૂજનારા પિતૃઓને પામે છે, અર્થાત ભૂતકાળમાં ભમ્યા કરે છે. ભૂતોને પૂજનારા ભૂતો હોય છે અને શરીર ધારણ કર્યા જ કરે છે. જ્યારે મારો ભક્ત મને જ પામે છે એ મારું જ સાક્ષાત સ્વરૂપ હોય છે. તેની દુર્ગતિ નથી થતી. એટલું જ નહીં, પરંતુ મારી પૂજાનું વિધાન પણ સરળ છે. પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપહૃતં અશ્નામિ પ્રયતાત્મનઃ. જે કોઈ ભક્ત પત્ર, પુષ્પ, ફળ કે જળ વગેરે ભક્તિપૂર્વક મને અર્પણ કરે છે ત્યાંથી જ ભક્તિનો આરંભ થાય છે. મનથી પ્રયત્ન કરનારા એ ભક્તનું હું સર્વ સ્વીકારું છું. માટે યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. હે અર્જુન, તું જે કર્મ એટલે કે યથાર્થ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમ કરે છે, સમર્પણ કરે છે, દાન આપે છે અને મન સહિત ઇન્દ્રિયોને મારા અનુરૂપ તપ કરે છે, એ સર્વ મને અર્પણ કર. અર્થાત મને સમર્પિત થઈને આ બધું કર. સમર્પણ કરવાથી યોગના ક્ષેત્રની જવાબદારી હું સંભાળી લઉં છું. શુભાશુભ ફલૈરેવં મોક્ષ્યસે કર્મ બંધનૈઃ સંન્યાસયોગયુક્તાત્મા
વિમુક્તો મામુપૈષ્યસી. આ રીતે સર્વસ્વનો ન્યાસ એટલે કે સંન્યાસ યોગથી યુક્ત થયેલો તું શુભાશુભ ફળ આપનાર કર્મોના બંધનથી મુક્ત થઈ મને પામીશ. ઉપરના 3 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ સાધન અને તેના પરિણામનું ક્રમવાર વર્ણન કર્યું છે. પહેલા પત્ર પુષ્પ ફળ જળનું પૂર્ણ શ્રદ્ધાથી તર્પણ, બીજા શ્લોકમાં સમર્પિત થઈને કર્મનું આચરણ અને ત્રીજામાં પૂર્ણ સમર્પણ સાથે સર્વસ્વનો ત્યાગ. આનાથી કર્મબંધનોથી વિમુક્ત વિશેષ રૂપથી મુક્ત થઈ જઈશ. મુક્તિથી શું મળશે? ભગવાને કહ્યું કે મને પામીશ. અહીં મુક્તિ અને પ્રાપ્તિ એકબીજાના પૂરક છે. ભગવાનની પ્રાપ્તિ એ જ મુક્તિ છે, તો એનાથી શું લાભ? ત્યારે ભગવાને કહ્યું, સમોહં સર્વભૂતેષુ ન મે દ્વેષોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહં. કે આ સૃષ્ટિમાં ન મને કોઈ પ્રિય છે અને ન મારો કોઈ અપ્રિય છે, પરંતુ જે મારો અનન્ય ભક્ત છે તે મારામાં છે અને હું તેનામાં છું. તે જ મારો એકમાત્ર પ્રિય છે. હું તેનામાં પરિપૂર્ણ થઈ રહું છું. મારામાં અને તેનામાં કોઈ અંતર રહેતું નથી. ત્યારે તો ખૂબ પુણ્યશાળી લોકો જ ભજન કરતા હશે. ભજન કરવાનો અધિકાર કોને છે? આ વિશે ભગવાન કહે છે, અપિ ચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સઃ. કોઈ અત્યંત દુરાચારી હોવા છતાં અનન્ય ભાવથી અર્થાત અન્ય વત્તા ન, મારા સિવાય કોઈ અન્ય વસ્તુ કે દેવતાને ન ભજતા કેવળ મને જ નિરંતર ભજે છે, તે સાધુ માનવા યોગ્ય છે. હજી તે સાધુ થયો નથી, પરંતુ તે સાધુ થશે એમાં કોઈ સંદેહ નથી, કારણ કે તે યથાર્થ નિશ્ચયથી લાગી ગયો છે. આથી તમે પણ ભજન કરી શકો છો, કારણ કે તમે મનુષ્ય છો અને મનુષ્ય જ યોગ્ય નિશ્ચયવાળો છે. ભગવદ્ ગીતા પાપીજનોનો ઉદ્ધાર કરે છે અને તે પથિક ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. આ ભજનના પ્રતાપે તે દુરાચારી પણ શીઘ્ર ધર્માત્મા થઈ જાય છે, પરમ ધર્મ પરમાત્માથી જોડાઈ જાય છે તથા શાશ્વત પરમ શાંતિને પામે છે. હે કૌંતે, તું નિશ્ચયપૂર્વક સત્ય જાણ કે મારો ભક્ત કદી નાશ પામતો નથી. કદાચ એક જન્મમાં પાર ન ઉતરે તો બીજા જન્મમાં પણ તે જ સાધન કરી શીઘ્ર જ પરમ શાંતિને પામે છે. અને સદાચારી દુરાચારી સૌને ભજન કરવાનો અધિકાર છે. એટલું જ નહીં, પરંતુ મામ હિ પાર્થવ્યપાશ્રિત્ય યેપિ સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરામ ગતિમ. હે પાર્થ, સ્ત્રીઓ, વૈશ્યો, શુદ્ર આદિ તથા જો કોઈ પાપ યોનિવાળા પણ હોય તો તે સર્વે મારો આશ્રય કરીને પરમ ગતિને પામે છે. માટે આ ભગવદ્ ગીતા મનુષ્ય માત્ર માટે છે. ચાહે કંઈ પણ કરતો ગમે ત્યાં જન્મેલો હોય તો પણ એ મને પામે છે. સૌના માટે તે સમાન કલ્યાણકારી છે. ગીતા
સાર્વભૌમ છે. પાપ યોનિહ અધ્યાય 16 આસુરી વૃત્તિના લક્ષણો વર્ણવતા ભગવાને જણાવ્યું છે કે જેઓ શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને નામ માત્રના યજ્ઞ કરી દંભપૂર્વક જે યજન કરે છે તે અધમ પુરુષ છે. યજ્ઞ છે જ નહીં, ફક્ત નામ માત્ર હોય અને દંભથી યજન કરે છે તે ક્રૂર કર્મી અને પાપાચારી એટલે કે પાપ યોની છે. વૈશ્ય શુદ્ર ભગવત પથની સીડીઓ છે. સ્ત્રીઓ પ્રત્યે ક્યારેક આદર અને ક્યારેક ઉપેક્ષાની ભાવના રહી છે, પરંતુ યોગ પ્રક્રિયામાં સ્ત્રી અને પુરુષ બંનેને એક સરખો પ્રવેશ છે, બંનેને એક સરખો અધિકાર છે. કિમ પુનર્બ્રાહ્મણા પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમસુખં લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. તો પછી બ્રાહ્મણો અને રાજર્ષિ ગણ જેવા ભક્તોનું તો કહેવું જ શું? બ્રાહ્મણ એક અવસ્થા વિશેષ છે. એમાં બ્રહ્મમાં પ્રવેશ અપાવનારી બધી યોગ્યતાઓ વિદ્યમાન છે. શાંતિ, આર્જવ, અનુભવપૂર્ણ જ્ઞાન, ધ્યાન અને ઈષ્ટના આદેશ અનુસાર ચાલવાની જેનામાં ક્ષમતા છે તે બ્રાહ્મણની અવસ્થા છે. રાજર્ષિ ક્ષત્રિયોમાં રિદ્ધિ સિદ્ધિનો સંચાર, શૂરવીરતા, સ્વામીભાવ અને રણમાં પીછેહટ ન કરવાનો સ્વભાવ હોય છે. યોગ સ્તરે પહોંચેલા યોગીઓ તો પાર પહોંચે જ છે, એમના માટે તો શું કહેવું. માટે હે અર્જુન, તું સુખ રહિત ક્ષણભંગુર આ મનુષ્ય શરીર પામીને મારું જ ભજન કર. આ નાશવંત શરીરના મમત્વ અને પોષણમાં સમય નષ્ટ ન કર. યોગેશ્વર શ્રી કૃષ્ણએ અહીં ચોથી વખત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા ક્ષુદ્રની ચર્ચા કરી. બીજા અધ્યાયમાં કહ્યું કે ક્ષત્રિય માટે યુદ્ધ કરતા અધિક કલ્યાણકારી કોઈ રસ્તો નથી. ત્રીજા અધ્યાયમાં એમણે કહ્યું કે સ્વધર્મમાં મૃત્યુ પણ વધુ શ્રેયસ્કર છે. ચોથા અધ્યાયમાં ભગવાને સંક્ષેપમાં જણાવ્યું કે 4 વર્ણોની રચના મેં કરી છે. તો શું મનુષ્યને 4 જ્ઞાતિઓમાં વહેંચી દીધા? કહે છે કે ના, ગુણકર્મ વિભાગશઃ, ગુણના આધારે કર્મને 4 શ્રેણીમાં રાખ્યા છે. શ્રી કૃષ્ણના કહેવા અનુસાર કર્મ જ એકમાત્ર યજ્ઞની પ્રક્રિયા છે. એટલે કે આ યજ્ઞ કરનારા 4 પ્રકારના હોય છે. પ્રવેશ કાળમાં આ યજ્ઞ કરતા ક્ષુદ્ર છે, અલ્પજ્ઞ છે. કંઈક કરવાની ક્ષમતા આવે, આત્મિક સંપત્તિનો સંગ્રહ થયો તો તે જ યજ્ઞ કરતા વૈશ્ય બની ગયો. આનાથી આગળ વધીને પ્રકૃતિના 3 ગુણોને ભેદવાની ક્ષમતા આવવાથી એ સાધક ક્ષત્રિય શ્રેણીનો થયો. જ્યારે આ જ સાધકના સ્વભાવમાં બ્રહ્મમાં પ્રવેશ અપાવવાની યોગ્યતા આવે છે ત્યારે તે જ બ્રાહ્મણ છે. વૈશ્ય અને શુદ્રની સરખામણીમાં ક્ષત્રિય અને બ્રાહ્મણ હોય તેવા સાધકો પ્રાપ્તિની વધુ નજીક છે. શુદ્ર અને વૈશ્ય પણ તે જ બ્રહ્મમાં પ્રવેશ પામીને શાંત થશે. પરંતુ તેમનાથી આગળની અવસ્થાવાળાઓ માટે તો કહેવું જ શું, તેમના માટે તો પરમપદની પ્રાપ્તિ નિશ્ચિત જ છે. ગીતા જે ઉપનિષદોનો સાર સર્વસ્વ છે તેમાં બ્રહ્મ વિદુષી મહિલાઓના આખ્યાન પણ ભર્યા પડ્યા છે. કહેવાતા ધર્મભીરુઓ, રૂઢિવાદીઓ વેદાધ્યયનના અધિકાર અનાધિકારની વ્યવસ્થા બાબતમાં માથાકૂટ કરતા રહ્યા. યોગેશ્વર શ્રી કૃષ્ણની સ્પષ્ટ ઉદ્ઘોષણા છે કે યથાર્થ કર્મની નિર્ધારિત ક્રિયામાં સ્ત્રી પુરુષ સૌને પ્રવેશ મળે છે. તેથી તેઓ ભજનની ધારણાને પ્રોત્સાહિત કરે છે. મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યસી યુક્ત્વૈવમ આત્માનં મત્પરાયણઃ.
હે અર્જુન, મારામાં જ મન સ્થિર કરનારો થા અને મારા સિવાય અન્ય ભાવ મનમાં આવવો ન જોઈએ. મારો અનન્ય ભક્ત થા, અવિરત મારા ચિંતનમાં લાગ્યો રહે. શ્રદ્ધા સહિત મારું જ નિરંતર પૂજન કર અને મને જ નમસ્કાર કર. આ પ્રકારે મારે શરણે આવી મારા એકત્વ ભાવમાં આત્મા સ્થિર કરી તું મને પ્રાપ્ત થા, અર્થાત તું મારી સાથે એકત્વ પ્રાપ્ત કરીશ. નિષ્કર્ષ. આ અધ્યાયના આરંભમાં શ્રી કૃષ્ણએ કહ્યું, દોષ રહિત ભક્ત અર્જુન, તારા માટે વિજ્ઞાન સહિત આ જ્ઞાન હું કહીશ. એ જાણીને કંઈ જ શેષ જાણવાનું બાકી રહેશે નહીં. આ જાણીને તું સંસાર બંધનમાંથી છૂટી જઈશ. આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે. પરમ બ્રહ્મમાં પ્રવેશ કરાવે એ જ સાચી વિદ્યા છે અને આ જ્ઞાન એનો પણ રાજા છે, અર્થાત નિશ્ચિત કલ્યાણ કરનારું છે. આ સંપૂર્ણ ગુપ્ત તત્વોનો પણ રાજા છે. ગુપ્ત તત્વને પણ પ્રત્યક્ષ કરાવી આપનારું છે. આ પ્રત્યક્ષ ફળ આપનાર સાધન કરવામાં સરળ અને અવિનાશી છે. આનું થોડું સાધન કરનાર પણ પાર ઉતરે છે. તેનો ક્યારેય નાશ થતો નથી અને વળી આના પ્રભાવથી તે પરમ શ્રેય સુધી પહોંચી જાય છે. પરંતુ આમાં એક શરત છે. શ્રદ્ધા વગરનો પુરુષ પરમ ગતિ પામતો નથી, પણ સંસાર ચક્રમાં ભટક્યા કરે છે. યોગેશ્વર શ્રી કૃષ્ણે યોગના ઐશ્વર્ય પર પણ પ્રકાશ પાડ્યો છે. દુઃખના સંયોગનો વિયોગ એ જ યોગ છે, અર્થાત સંસારના સંયોગ વિયોગથી સર્વથા પર છે. એનું નામ યોગ છે. પરમ તત્વ પરમાત્માના મિલનનું નામ યોગ છે. પરમાત્માની પ્રાપ્તિ એ યોગની પરાકાષ્ઠા છે. જે આમાં પ્રવેશ પામી ચૂક્યા છે તેવા યોગીના પ્રભાવને જોઈને સર્વભૂતોના સ્વામી અને જીવધારી શરીરધારીનું પોષણ કરવાવાળો હોવા છતાં પણ મારો આત્મા એ ભૂતોમાં સ્થિત નથી. હું આત્મ સ્વરૂપમાં સ્થિત છું. હું તે છું. જેમ આકાશમાં ઉત્પન્ન થનાર અને સર્વત્ર વિચરનાર વાયુ આકાશમાં જ સ્થિત છે, પરંતુ તે તેને મલિન નથી કરી શકતો, આ રીતે સર્વભૂતો મારામાં રહેલ છે, પરંતુ હું તેઓમાં લેપાયેલો નથી. હે અર્જુન, કલ્પના આરંભમાં હું ભૂતોને વિશેષ પ્રકારથી સર્જું છું અને સૃષ્ટિના અંતમાં સર્વભૂતો મારી પ્રકૃતિને અર્થાત યોગારૂઢ મહાપુરુષની કરણીને તેના અવ્યક્ત ભાવને પામે છે. યદ્યપિ મહાપુરુષ પ્રકૃતિથી પર છે, પરંતુ પ્રાપ્તિ થયા પછી સ્વભાવ અર્થાત સ્વયંમાં સ્થિત રહીને લોક સંગ્રહ લોક કલ્યાણ માટે જે કાર્ય કરે છે તે પણ એનું એક લક્ષણ છે. આ કાર્યકલાપને એ મહાપુરુષની પ્રકૃતિ કહીને સંબોધિત કરવામાં આવી છે. હું એક રચયિતા સર્જનહાર તો છું જ, જે ભૂતોના આરંભ કલ્પ માટે પ્રેરિત કરું છું, અને બીજી રચયિતા ત્રિગુણમયી પ્રકૃતિ છે, જે મારા અધ્યાસથી ચરાચર સહિત ભૂતોની રચના કરે છે. આ પણ એક કલ્પ છે, જેમાં શરીર પરિવર્તન, સ્વભાવ પરિવર્તન અને કાળ પરિવર્તન નિહિત છે. ગોસ્વામી તુલસીદાસજી પણ રામચરિત માનસમાં એમ જ કહે છે, એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા, જા બસ જીવ પરાભવ કૂપા. વિદ્યા અને અવિદ્યા આ બે પ્રકૃતિના ભેદ છે. આમાં અવિદ્યા દુષ્ટ અને દુઃખરૂપ છે, જેનાથી વિવશ પરવશ જીવ ભવસાગરમાં પડ્યો રહે છે. જેનાથી પ્રેરાઈને જીવ કાળ, કર્મ, સ્વભાવ અને ગુણના પ્રભાવ હેઠળ રહે છે. બીજી છે વિદ્યા એટલે કે માયા, જેને શ્રી કૃષ્ણ કહે છે કે હું સર્જું છું. ગોસ્વામીજીના મતાનુસાર પ્રભુ રચના કરે છે. એક રચઈ જગ ગુણ બસ જાકે, પ્રભુ પ્રેરિત નહીં નિજ બલ તાકે. તે આ જગતની રચના કરે છે જેના આશ્રિત ગુણ છે. કલ્યાણકારી ગુણ એકમાત્ર ઈશ્વરમાં જ છે. પ્રકૃતિમાં તો ગુણ છે જ નહીં, તે તો નાશવંત છે, પરંતુ વિદ્યામાં પ્રભુ પ્રેરક બનીને કરે છે. આ રીતે કલ્પના બે પ્રકાર છે. એક તો વસ્તુનું શરીર અને કાલનું પરિવર્તન એ કલ્પ છે, પરંતુ આ પરિવર્તન પ્રકૃતિ મારા આભાસથી જ કરે છે.
પરંતુ આનાથી મહાન કલ્પ તો એ છે જે આત્માને નિર્મળ સ્વરૂપ પ્રદાન કરે છે અને તેનો શૃંગાર મહાપુરુષ કરે છે. તે જડ અને અચેત ભૂતોને સજીવન સચેત કરે છે. ભજનનો આરંભ એ જ આ કલ્પનો આરંભ છે અને ભજનની પરાકાષ્ઠા જ કલ્પનો અંત છે. જ્યારે આ કલ્પ ભવરોગથી પૂર્ણ નિરોગી બનાવીને શાશ્વત બ્રહ્મમાં પ્રવેશ પમાડે છે, તે પ્રવેશ કાળમાં યોગી મારી કરણી, ક્રિયા અને મારા સ્વરૂપને પ્રાપ્ત થાય છે. પ્રાપ્તિ થયા બાદ મહાપુરુષનું કર્મ એ જ એની પ્રકૃતિ છે. ધર્મગ્રંથોમાં કથા મળે છે કે 4 યુગ વીત્યા પછી એક કલ્પ પૂર્ણ થાય છે, મહાપ્રલય થાય છે. પ્રાય લોકો આને યથાર્થ રીતે સમજી શકતા નથી. યુગના 2 અર્થ છે. સ્વ જુદો છે અને આરાધ્ય જુદો છે, ત્યાં સુધી યુગધર્મ રહેશે. ગોસ્વામીજીએ રામચરિત માનસના ઉત્તરકાંડમાં એની ચર્ચા કરી છે. જ્યારે તામસી ગુણનો પ્રભાવ હોય જ, રજોગુણ અલ્પ માત્રામાં હોય, ચારે તરફ વેર વિરોધ હોય, તેવી વ્યક્તિ કલિયુગીન છે. એ ભજન કરી શકતો નથી. પરંતુ સાધનની શરૂઆત થવાથી જ યુગ પરિવર્તન થઈ જાય છે. રજોગુણ વધવા લાગે છે, તમોગુણ ક્ષીણ થતો જાય છે અને કંઈક અંશે સત્વગુણ પણ સ્વભાવમાં આવી જાય છે. હર્ષ અને ભયની દ્વિધા રહ્યા કરે છે. ત્યારે સાધક દ્વાપર યુગની અવસ્થામાં આવી જાય છે. ક્રમશઃ સત્વગુણનું પ્રાબલ્ય થવાથી રજોગુણ સ્વલ્પ રહી જાય છે. આરાધના કર્મમાં રતિભાવ થાય છે. આવા ત્રેતા યુગમાં ત્યાગની સ્થિતિવાળો સાધક અનેક યજ્ઞો કરે છે. યજ્ઞાના જપ યજ્ઞોસ્મી, યજ્ઞ શ્રેણીવાળા જપ, જેનો ચડાવ ઉતાર શ્વાસ પ્રશ્વાસ ઉપર છે, તે કરવાની ક્ષમતા રહે છે. જ્યારે માત્ર સત્વગુણ શેષ રહે, વિષમતા નિર્મૂળ થાય, સમતા આવી જાય, આવો કૃતયુગ અર્થાત કૃતાર્થ યુગ અથવા સતયુગનો પ્રભાવ છે. આ સમયે તમામ યોગીઓ વિજ્ઞાની હોય છે, ઈશ્વરને જાણનારા હોય છે. સ્વાભાવિક રીતે જ ધ્યાન પકડવાની તેમનામાં ક્ષમતા હોય છે. વિવેકી જન યુગ ધર્મોનો ચડાવ ઉતાર મનમાં સમજે છે. મનનો નિરોધ કરવા માટે તેઓ અધર્મનો પરિત્યાગ કરી ધર્મમાં પ્રવૃત્ત થઈ જાય છે અને નિરુદ્ધ મનનો પણ વિલય થઈ જવાથી યુગોની સાથોસાથ કલ્પનો પણ અંત આવી જાય છે. પૂર્ણતામાં પ્રવેશ અપાવીને કલ્પ પણ શાંત થઈ જાય છે. આ પ્રલય છે, જ્યારે પ્રકૃતિ પુરુષમાં વિલીન થઈ જાય છે. આના પછી મહાપુરુષનું જે કર્મ છે એ જ એની પ્રકૃતિ છે, એ જ એનો સ્વભાવ છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મૂઢ લોકો મને નથી જાણતા. ઈશ્વરોના પણ ઈશ્વર એવા મને તેઓ તુચ્છ સમજીને સાધારણ મનુષ્ય જ માને છે. પ્રત્યેક મહાપુરુષની એ સમસ્યા રહી છે કે તત્કાલીન સમાજે તો એની ઉપેક્ષા જ કરી છે. તેનો ખૂબ જ વિરોધ થયો છે. શ્રી કૃષ્ણ પણ આમાં અપવાદ નથી. તેઓ કહે છે કે હું પરમભાવમાં સ્થિત છું, પરંતુ મારું શરીર પણ મનુષ્યનું જ છે. તેથી મૂઢ લોકો મને તુચ્છ કહી મનુષ્ય જાણી સંબોધિત કરે છે. આવા લોકો વ્યર્થ આશાવાળા, વ્યર્થ કર્મવાળા, વ્યર્થ જ્ઞાનવાળા હોવાથી તેઓ કંઈ પણ કરે અને કહી દે કે અમે કામના નથી કરતા અને થઈ ગયા નિષ્કામ કર્મયોગી. તે આસુરી સ્વભાવવાળા મને પારખી કે જાણી શકતા નથી. પરંતુ દૈવી સંપત્તિવાળા લોકો અનન્ય ભાવથી મારું ધ્યાન કરે છે, મારા ગુણોનું નિરંતર ચિંતન કરે છે. અનન્ય ઉપાસના અર્થાત યજ્ઞાર્થ કર્મના 2 જ માર્ગ છે. પહેલો છે જ્ઞાન યજ્ઞ અર્થાત સ્વમાં વિશ્વાસ અને પોતાની શક્તિને સમજીને તે નિયત કર્મમાં પ્રવૃત્ત થવું. અને બીજી વિધિ સ્વામી સેવક ભાવનાની છે, જેમાં સદ્ગુરુને સમર્પિત થઈ એ કર્મ કરવામાં આવે છે. આ 2 દ્રષ્ટિથી લોકો મને ઉપાસે છે, પરંતુ તેના દ્વારા જે પાર પામે છે તે યજ્ઞ, તે હવન, તે કર્તા, શ્રદ્ધા અને ઔષધિ, જેનાથી ભવરોગની ચિકિત્સા થાય છે, તે હું જ છું. અંતે જે ગતિ પ્રાપ્ત થાય છે એ ગતિ પણ હું જ છું. આ યજ્ઞને લોક ત્રૈવિદ્યાઃ પ્રાર્થના, યજન
અને સમત્વ દેવાવાળી વિધિઓથી સંપાદિત કરે છે, પરંતુ બદલામાં સ્વર્ગની કામના કરે છે તો તે સ્વર્ગ પણ હું જ આપું છું. તેના પ્રભાવથી ઇન્દ્રપદ પ્રાપ્ત કરી લે છે અને દીર્ઘકાળ સુધી તે ભોગવે છે, પરંતુ પુણ્ય ક્ષીણ થાય ત્યારે તેઓ પુનર્જન્મને પ્રાપ્ત કરે છે. તેની ક્રિયા સાચી હતી, પરંતુ ભોગોની ઈચ્છા હોવાથી તેઓ પુનર્જન્મને પામે છે. આથી ભોગોની કામના ન કરવી. જે અનન્ય ભાવથી, અર્થાત મારા સિવાય અન્ય કોઈ છે જ નહીં એવા ભાવથી જે નિરંતર મારું ચિંતન કરે છે અને લેશ માત્ર પણ ત્રુટિ રાખ્યા વગર જે મને ભજે છે, તેવા લોકોના યોગની સુરક્ષાનો ભાર હું મારે માથે લઈ લઉં છું. આટલું હોવા છતાં પણ કેટલાક લોકો અન્ય દેવતાઓની પૂજા કરે છે. તેઓ મારી જ પૂજા કરે છે, પરંતુ મારી પ્રાપ્તિ માટેની એ વિધિ નથી. તે સંપૂર્ણ સર્વ યજ્ઞોના ભોગતાના રૂપમાં મને નથી જાણતા, અર્થાત તેઓની પૂજાના પરિણામ સ્વરૂપે હું નથી મળતો. આથી જ તેઓનું પતન થાય છે. તેઓ દેવતા, ભૂતો અથવા પિતૃઓના કલ્પિત રૂપમાં નિવાસ કરે છે, જ્યારે મારો ભક્ત સાક્ષાત મારામાં નિવાસ કરે છે, મારું જ સ્વરૂપ બની જાય છે. યોગેશ્વર શ્રી કૃષ્ણએ આ યજ્ઞાર્થ કર્મને અત્યંત સરળ બતાવ્યું છે કે કોઈ ફળ ફૂલ અથવા કંઈ પણ જો શ્રદ્ધાથી આપે છે ને, એનો હું સ્વીકાર કરું છું. આથી હે અર્જુન, તું જે આરાધના કરે છે એ મને સમર્પિત કર. જ્યારે સર્વસ્વનો ન્યાસ થઈ જશે ત્યારે યોગથી યુક્ત થયેલો એવો તું કર્મોના બંધનથી મુક્ત થઈ જઈશ, અને આ મુક્તિ એ મારું જ સ્વરૂપ છે. દુનિયાના સર્વ પ્રાણીઓ મારા જ છે. કોઈ પણ પ્રાણીથી મને નથી પ્રેમ કે નથી દ્વેષ. હું તટસ્થ છું, પરંતુ જે મારો અનન્ય ભક્ત છે હું તેનામાં છું, તે મારામાં છે. અત્યંત દુરાચારી, અધમાધમ પાપી પણ કેમ ના હોય, છતાં પણ એ જો અનન્ય શ્રદ્ધા ભક્તિથી મને ભજે છે તો તે સાધુ માનવા યોગ્ય છે. તેનો નિશ્ચય સ્થિર છે, તો તે તરત જ પરમ તત્વથી યુક્ત થઈ જાય છે અને શાશ્વત પરમ શાંતિને પામે છે. અહીં શ્રી કૃષ્ણએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક કોણ છે. સૃષ્ટિમાં જન્મ લેનાર કોઈ પણ પ્રાણી અગર જો અનન્ય ભાવથી એક પરમાત્માને જ ભજે છે, એનું જ ચિંતન કરે છે, તો તે ત્વરિત જ ધાર્મિક બની જાય છે. આથી ધાર્મિક એ છે જે એક જ પરમાત્માનું સ્મરણ કરે છે. અંતમાં આશ્વાસન આપે છે કે હે અર્જુન, મારો ભક્ત કદી નાશ પામતો નથી. કોઈ શુદ્ર હોય, કોઈ નીચ હોય, આદિવાસી હોય અથવા અનાદિવાસી હોય, અથવા તો કોઈ પણ નામધારી હોય, પુરુષ કે સ્ત્રી હોય, અથવા પાપ યોની, તિર્યક યોનીવાળા પણ જો હોય, પરંતુ મારું શરણ ગ્રહીને તે પરમ શ્રેયને પામે છે. પછી તો જે બ્રહ્મમાં પ્રવેશ કરાવનાર અહર્તાઓથી યુક્ત છે એ બ્રાહ્મણ તથા જે રાજર્ષિત્વના સ્તરથી ભજવાવાળા છે એવા યોગીઓ માટે તો કહેવું જ શું, એ તો પાર ઉતરી જ જાય છે, મુક્તિ પામે જ છે. આથી હે અર્જુન, નિરંતર મારામાં મનવાળો તું મને નમસ્કાર કર. આ રીતે મારે શરણે આવેલો તું મને જ પામીશ, જ્યાંથી ફરી પાછા આવવું પડતું નથી. પ્રસ્તુત અધ્યાયમાં એ વિદ્યા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જેને શ્રી કૃષ્ણ સ્વયં જાગૃત કરે છે. આ રાજવિદ્યા છે, અને તે એકવાર જો જાગૃત થઈ ગઈ તો નિશ્ચિત કલ્યાણ કરે છે. આથી ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજવિદ્યા જાગૃતિ નામ નવમોધ્યાય. આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદ અને બ્રહ્મ વિદ્યા નામના યોગ શાસ્ત્ર રૂપ શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં રાજવિદ્યા જાગૃતિ નામનો 9મો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રીમદ પરમહંસ પરમાનંદસ્ય શિષ્ય સ્વામી અડગડાનંદ કૃતે શ્રીમદ ભગવદ્ ગીતાયાઃ યથાર્થ ગીતા ભાષ્યે રાજવિદ્યા જાગૃતિ નામ નવમોધ્યાય. આ રીતે શ્રીમદ પરમહંસ પરમાનંદજીના શિષ્ય સ્વામી અડગડાનંદ કૃત શ્રીમદ ભગવદ્ ગીતાના ભાષ્ય યથાર્થ ગીતામાં રાજવિદ્યા જાગૃતિ નામનો 9મો અધ્યાય પૂર્ણ થાય છે.
હરિઓમ તત્સત.